હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે આગળ વધીએ અને આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવાનો છે મિત્રો. ખાસ તમે ધ્યાન આપજો અને વિડીયોને એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર જોજો તો મજા આવશે મિત્રો. અંદર આપણે બહુ જ મહત્વના કોન્સેપ્ટ લીધા છે મિત્રો, નીટ અને જેડબલઈ ની દ્રષ્ટિએ, અને ત્યાર પછી આપણે થોડાક દાખલાઓ પણ ગણીશું. તો સ્ટાર્ટ કરીએ આપણો ટોપિક આજનો. તો મિત્રો શું છે કે વિદ્યુત કોષ ઈએમએફ અને આંતરિક અવરોધ શું છે. હવે વિદ્યુત કોષ ઈએમએફ અને આંતરિક અવરોધ સ્ટાર્ટ કરતા પહેલા જે મિત્રો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે એ ચેનલને પ્રથમ સબસ્ક્રાઇબ કરશે અને એની બાજુમાં જે બેલ આઇકોન છે એ જરૂર દબાવશે, જેથી કરીને આવા મહત્વના લેક્ચર્સ એમને સૌથી પહેલા મળે. તો હવે આપણે જોઈએ વિદ્યુત કોષ ઈએમએફ અને આંતરિક અવરોધ. તો મિત્રો વિદ્યુત કોષ કોને કહેવાય અથવા તો કેટલા પ્રકારના હોય છે? તો આપણે ધારો કે લઈએ કે વિદ્યુત કોષ એટલે કે સેલ બે પ્રકારના આવતા હોય છે, જે આપણે અહીંયા બતાવીએ. એક આવે છે એસી અને બીજા આવે છે ડીસી. હવે એસી નો અભ્યાસ આપણે પછીના ચેપ્ટર્સની અંદર કરીશું અને ડિટેલમાં ચેપ્ટર છે આપણી પાસે ઓલ્ટરનેટિંગ કરંટ, એની અંદર સરસ રીતે એનો અભ્યાસ કરીશું. અત્યારે આપણે ડીસી વિદ્યુત કોષની અભ્યાસ કરીશું. તો આ ડીસી એટલે શું છે? ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટ એટલે કે સમય સાથે બદલાય નહીં, એક જ દિશામાંના કરંટને ડીસી કરંટ કહે છે. મિત્રો એસી નો સિમ્બોલ કયા પ્રકારનો હોય? ખબર કેમ પડે કે આ એસી છે કે ડીસી? તો આ પ્રકારનો સિમ્બોલ હોય તો એ એસી સોર્સ કહેવાશે, અને જો આ પ્રકારનો સિમ્બોલ હોય તો એ ડીસી સોર્સ કહેવાશે. મિત્રો આ જે છે મોટી લાઈન એ પ્લસ કહેવાય છે એની, અને આ જે છે તે માઇનસ કહેવાય છે. મિત્રો સોર્સ એસી હોય કે ડીસી હોય, એનું જે કામ છે એ શું છે? તો કે એનું જે કામ છે એ ઇલેક્ટ્રોનને ઉર્જા પૂરી પાડવાનું છે. ઇલેક્ટ્રોનને શું કરે છે? ઉર્જા પૂરી પાડે છે, અને માટે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઓકે. અથવા તો બીજી રીતે એને કેવું તો શું કહેવાય? બીજી રીતે કેવું તો કહી શકાય છે કે આ વિદ્યુત કોષ જે છે એ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ઉત્પન્ન કરે છે, પરિણામે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ઇલેક્ટ્રોનને ઉર્જા પૂરી પાડે છે એટલે કે વિદ્યુતભારને ઉર્જા પૂરી પાડે છે, અને માટે વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. અથવા તો આ વિદ્યુત કોષ જે છે તે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે, અને એના પરિણામે ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરતા હોય છે. મિત્રો આ પ્રકારની એની રચના હોય છે. જુઓ તમે, ધારો કે આ એક અવરોધ છે અને એની સાથે આપણા આ એક વિદ્યુત કોષ જોડ્યો છે, બરાબર છે. આ છે પ્લસ, આ છે માઇનસ, આ છે 2 વોલ્ટ. હવે આ જે અવરોધ છે આર, આ અવરોધ આર માંથી કેટલો પ્રવાહ પસાર થશે? અથવા તો આ જે ઇલેક્ટ્રોન છે એને ગતિ કરવા માટે ઉર્જા કોણ પૂરી પાડશે? તો આ વિદ્યુત કોષ પૂરી પાડશે. અને આ વિદ્યુત કોષને આપણે જોડીશું એટલે આમાંથી કરંટ I જેટલો પસાર થશે, જેને આપણે કહીએ છીએ કે I બરાબર V/R. હવે જો આ V ના હોય તો આ ઇલેક્ટ્રોન ગતિ કરી શકે નહીં, અને ઇલેક્ટ્રોન ગતિ નહીં કરશે તો આની સર્કિટની અંદર આપણને કોઈ પ્રવાહ મળશે નહીં. તો આ રીતે આપણે સરસ રીતે વાતો કરી શકીએ છીએ. તો સમજ પડી ગઈ હશે. હવે મિત્રો આપણે જોઈએ કે આ જે વિદ્યુત કોષ જે છે એ કોને કહેવાય, એની ડેફિનેશન જોઈ લઈએ. તો વિદ્યુત કોષ શું છે? તો વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનને અથવા તો વિદ્યુત પરિપથને
સતત સ્થાયી ઉર્જા પૂરી પાડતા ઉપકરણને વિદ્યુત દ્રાવણ અથવા તો વિદ્યુત કોષ કહે છે. શું છે મિત્રો? વિદ્યુત પરિપથને સતત અને સતત સ્થાયી ઉર્જા, અસતત નહીં, સતત કાયમીપણે જો સતત સ્થાયી ઉર્જા પૂરી પાડવામાં આવે તો એવું જે ઉપકરણ હોય છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? વિદ્યુત કોષ કહેતા હોઈએ છે. તો આવા જ એક વિદ્યુત દ્રાવણ કોષની આપણે રચના કરીએ અને જોઈએ કે એ કયા પ્રકારના હોય છે. તો ધારો કે મિત્રો આપણી પાસે આ એક કાચનું પાત્ર છે. આ કાચના પાત્રની અંદર આપણે એક ઇલેક્ટ્રોલાઇટ ભરીશું. એટલે કે રાસાયણિક દ્રાવણ ભરીશું કે જેની અંદર ધન આયન અને ઋણ આયન હોય, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ અથવા તો વિદ્યુત દ્રાવણ કહીએ છીએ. હવે આની અંદર વાહક ઇલેક્ટ્રોડ્સ આપણે અંશતઃ ડૂબે એ રીતે બે ગોઠવવાના છે. વાહક ઇલેક્ટ્રોડ્સ અંશતઃ દ્રાવણમાં ડૂબે તે રીતે ગોઠવવાના છે. તો શું થશે મિત્રો? આને આપણે કહીશું વિદ્યુત દ્રાવણ અથવા તો ઇલેક્ટ્રોલાઇટ. આ જે છે બંને, આ છે આપણા ઇલેક્ટ્રોડ્સ, જેને શું કહીશું આપણે? ઇલેક્ટ્રોડ્સ. જે બતાવ્યા છે અંશતઃ ડૂબેલા છે. હવે જો મિત્રો શું થશે કે આ છે રાસાયણિક દ્રાવણ અને રાસાયણિક દ્રાવણની અંદર તમે ઇલેક્ટ્રોડ્સ જે છે તે મૂક્યા છે. તો રાસાયણિક દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થશે, રાસાયણિક દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થશે અને આની અંદર ધારો કે ધન આયન અને ઋણ આયન જે છે, કોણ છે? ધન આયન અને ઋણ આયન છે. એમાંથી ધન આયન પર ધારો કે રાસાયણિક બળ આ દિશામાં લાગે છે, જેને આપણે Fn કહીશું અથવા તો રાસાયણિક બળ. Fn નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ એટલે કે રાસાયણિક બળ. અને ઋણ વિદ્યુતભાર પર, ઋણ આયન પર આ દિશામાં Fn બળ લાગે છે. સમજ પડે છે? ધન વિદ્યુતભાર પર, ધન આયનો પર કોઈ એક દિશામાં અને ઋણ આયન પર કોઈ એક દિશામાં એટલે કે ઓપોઝિટ દિશામાં બળ લાગે છે, જેને આપણે રાસાયણિક બળ કહીશું. તો આપણે ધારી લીધું કે ધન આયનો પર લેફ્ટ સાઈડમાં બળ લાગે છે અને ઋણ આયનો પર રાઈટ સાઈડમાં બળ લાગે છે. એના પરિણામે શું થશે કે આ જે ધન આયનો જે છે આ બધા આ ઇલેક્ટ્રોડ્સ પર ગોઠવાશે અને ઋણ આયનો જે છે તે આ ઇલેક્ટ્રોડ તરફ ગોઠવાશે. આને પરિણામે આ જે ઇલેક્ટ્રોડ્સ છે એ ધન વિદ્યુત ભારિત થશે અને આ જે છે તે ઋણ વિદ્યુત ભારિત થશે. હવે જો મિત્રો આ ધન વિદ્યુત ભારિત થશે, આ ઋણ વિદ્યુત ભારિત થશે, તો તમને ખબર છે તે મુજબ ધનથી ઋણ તરફ, ધનથી ઋણ તરફ શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ E ઉત્પન્ન થાય છે. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ ફરી પાછા વિદ્યુત ભારો ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. અને આ વિદ્યુત બળનું જે મૂલ્ય છે ને એ આ ધન અને ઋણ વિદ્યુત ભાર પર રાસાયણિક બળનું જે મૂલ્ય લાગે છે એના કરતા વિરુદ્ધ હોય છે. જેમ કે ધન આયન પર Fe અને ઋણ આયન પર Fe. ઋણ આયન પર ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને ધન આયન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે.
અને આ બળોની દિશા જોશો તો પરસ્પર કેવા છે? ઓપોઝિટ છે. પરંતુ પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય છે? ઓછું. માટે આ બળનું મૂલ્ય ઓછું હોય અને રાસાયણિક બળ પ્રબળ હોય છે. હવે જેમ જેમ પ્રક્રિયા થતી જશે તેમ તેમ અહીંયા ધન આયનો વધતા જશે, અહીંયા ઋણ આયનો વધતા જશે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ પ્રબળ થતું જશે અને એક સમય એવો આવશે કે અહીંયા વિદ્યુત બળ E અને રાસાયણિક બળ Fn એટલે કે Fe અને Fn બંને કેવા થઈ જશે? સમાન થઈ જશે. શું થઈ જશે? સમાન. એટલે કે Fn = Fe થઈ જશે. આ જ્યારે Fn બરાબર Fe થશે ત્યારે હવે કોઈ દ્રાવણમાં વિદ્યુતભાર ગતિ કરતો નથી. એક પણ વિદ્યુતભાર આયન ગતિ કરતો નથી. તો આવી કન્ડિશનને ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. આવી અવસ્થાને શું કહે છે? ઓપન સર્કિટ કન્ડિશન. કઈ અવસ્થા? કે જ્યારે Fn બરાબર Fe હોય, રાસાયણિક બળ અને વિદ્યુત બળ બંને કેવા હોય? સમાન. તો કોઈ પણ આયન આમાં ગતિ કરતો હશે નહીં અને એ અવસ્થાને આપણે શું કહીએ છીએ? ઓપન સર્કિટ કન્ડિશન કહીએ છીએ. તો ઓપન સર્કિટ કન્ડિશન એટલે શું થશે? Fn બરાબર Fe. સમજ પડી ગઈ? હવે જ્યારે ઓપન સર્કિટ કન્ડિશન રચાય છે ત્યારે ધારો કે આપણો જે આ ધન આયનનો જે સળિયો છે એ ધારો કે +V+ જેટલા વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન ધરાવે છે રાસાયણિક દ્રાવણની સાપેક્ષે, જેને આપણે અહીંયા એ બિંદુ કહી દઈશું કે આ જે એ બિંદુ છે, આ એ બિંદુ એટલે કે રાસાયણિક દ્રાવણની સાપેક્ષે આનું વિદ્યુત સ્થિતિમાન થશે +V+, અને આ જે બી બિંદુ છે એની સાપેક્ષે આનું જે વિદ્યુત સ્થિતિમાન થશે એ -V- થશે. અને આ જે V+, એ જે છે એ >0 હોય છે અને આનું વિદ્યુત સ્થિતિમાન જે છે તે <0 હોય છે. આવી અવસ્થાનું આપણે અહીંયા નિર્માણ થાય છે. આ અવસ્થામાં કોઈ પ્રવાહ પસાર થતો નથી કારણ કે પરિપથ તો હજી જોડાયેલો છે જ નહીં. એટલે કે વિદ્યુતભાર અહીંયા આ ઇલેક્ટ્રોડ પાસે આવીને જમા થઈ જશે, આ બાજુના આયનો આ ઇલેક્ટ્રોડ પાસે આવીને જમા થઈ જશે. આને આપણે ધારો કે P ઇલેક્ટ્રોડ કહીએ અને આને ધારો કે આપણે N ઇલેક્ટ્રોડ કહીએ. તો ધન વિદ્યુતભારો બધા P પાસે આવશે, ઋણ વિદ્યુતભારો બધા N પાસે આવશે અને Fn બરાબર Fe છે એટલે કોઈ પણ વિદ્યુતભાર હવે ગતિ કરતો નથી, એટલે કોઈ પણ પ્રકારનો પ્રવાહનું પણ નિર્માણ થતું નથી. તો આ પ્રકારની અવસ્થામાં મિત્રો ખાસ ધ્યાન આપજો. આ પ્રકારની અવસ્થામાં આ જે P ઇલેક્ટ્રોડ છે અને આ જે N ઇલેક્ટ્રોડ છે, આ બંને ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત ઉત્પન્ન થાય છે એને તેનું EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. કઈ અવસ્થામાં? આ ઓપન સર્કિટ કન્ડિશનની અવસ્થામાં. ઓપન સર્કિટ કન્ડિશનની અવસ્થામાં P અને N ઇલેક્ટ્રોડ્સ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને તેમના વચ્ચેનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. તો આપણે એની ડેફિનેશન લખીશું. ખાસ કન્ડિશન યાદ રાખવાની છે મિત્રો. આ Fn = Fe એટલે કે રાસાયણિક બળ અને વિદ્યુત બળ બંને સમાન થાય ત્યારે કોઈ પણ આયન ગતિ કરતો હોતો નથી. આ કન્ડિશનને ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. ત્યારે તેમની વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને તેનું EMF કહે છે. જ્યારે Fn બરાબર Fe થાય ત્યારે ઇલેક્ટ્રોડ્સ P અને N વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને તે કોષનું EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહે છે. તો P અને N છેડા વચ્ચે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? તો P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ P નો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે? +V+
માઇનસ વી માઇનસ, તો શું થશે મિત્રો? માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ વી પ્લસ વી માઇનસ. તો આ પી અને એન વચ્ચેનો પીડી હોય છે. હવે પી અને એન વચ્ચેના પીડી ને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ. તો આપણે અહીંયા લખીશું ઈ. તો ઈ બરાબર શું થશે મિત્રો? પ્લસ વી માઇનસ, જે ઓલવેઝ એટલે કે ઈ બરાબર પ્લસ વી માઇનસ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 0. આ કન્ડિશન ક્રિએટ થાય છે. બરાબર? તો ખાસ યાદ રાખીશું, આ ઈ એટલે શું છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ E ઇઝ ઇક્વલ ટુ પ્લસ વી માઇનસ ગ્રેટર ધેન 0. આ EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ કોઈ EMF એ કોઈ બળ નથી, પરંતુ ઉર્જા છે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ કોઈ બળ નથી, પરંતુ ઉર્જા છે, અથવા તો એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે, તેમ પણ આપણે કહી શકીએ છીએ. હવે આપણે EMF શું છે એની વ્યાખ્યા આપીશું. તો EMF કોને કહેવાશે મિત્રો? અહીંયા જુઓ, આ જે આપણો ઋણ ઇલેક્ટ્રોડ છે એટલે કે N ઇલેક્ટ્રોડ છે તે, અને આ ધન ઇલેક્ટ્રોડ છે. હવે આની પાસે ધારો કે કોઈ એકમ ધન વિદ્યુત ભાર હોય. કોણ હોય? એકમ ધન વિદ્યુત ભાર હોય. આ ઋણ ઇલેક્ટ્રોડ પાસે કોઈ એકમ ધન વિદ્યુત ભાર હોય, અને એ ધન વિદ્યુત ભારને આપણે રાસાયણિક બળ એટલે કે અવિદ્યુતીય બળની અસર હેઠળ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ સુધી લઈ આવવા માટે આપણે જે કાર્ય કરવું પડે છે, એ કાર્યને તે કોષનું EMF કહે છે. ઋણ ઇલેક્ટ્રોડ પર રહેલા એકમ ધન વિદ્યુત ભારને અવિદ્યુતીય બળોની અસર હેઠળ ધન ધ્રુવ સુધી લાવવા કરવા પડતા કાર્યને તે કોષનું EMF કહે છે. ઋણ ઇલેક્ટ્રોડ પર રહેલા એકમ ધન વિદ્યુત ભારને અવિદ્યુતીય બળોની અસર હેઠળ ધન ઇલેક્ટ્રોડ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને આપણે શું કહીએ છીએ? તેનું EMF કહીએ છીએ. સમજ પડી ગઈ? હવે આ EMF જે છે એની કાર્યપ્રણાલી શું છે એને સમજવા માટે આપણે સરસ મજાનું એક ઉદાહરણ લઈએ. ધારો કે આ જે વિદ્યુત દ્રાવણ કોષ છે, આમાં Fn બરાબર Fe કન્ડિશન આવી ગઈ, તો કોઈ દ્રાવણ એટલે કે વિદ્યુત ભાર ગતિ કરતા નથી. હવે એ ઉર્જા સાથે ભેગા થયેલા જે આયનો છે એમને ગતિ કરવી છે, પરંતુ કોઈ માર્ગ મળતો નથી. તો આપણે એના માટે એક વ્યવસ્થા કરી આપીએ, કારણ કે વ્યવસ્થા તો કરવી પડે ને. તો આપણે એક વ્યવસ્થા કરીએ અને આ જે ઇલેક્ટ્રોડ છે એને એક બાહ્ય અવરોધ R વડે વાહક તાર સાથે જોડી દઈએ છે. અને આ રીતે આપણે જોડી દઈએ તો શું થશે કે આ જે વાહક તાર છે એમાં P થી N તરફ વિદ્યુત પ્રવાહનું શું થશે? વહન થશે. અને દ્રાવણની અંદર જે છે એ N થી P તરફ વિદ્યુત પ્રવાહનું વહન થશે. બરાબર? તો હવે આપણે કહી શકીએ કે P અને N વચ્ચે બાહ્ય અવરોધ R વાહક તાર વડે જોડતા બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ I P થી N તરફ વહે છે. આ સમીકરણ યાદ રાખજો મિત્રો. E બરાબર પ્લસ V માઇનસ ગ્રેટર ધેન 0. યાદ રાખજો, જેને શું કહીશું આપણે? EMF કહીશું.
એ જ રીતે વિદ્યુત કોષની અંદર વિદ્યુત પ્રવાહ N થી P તરફ વહે છે. તથા દ્રાવણનો આંતરિક અવરોધ સ્મોલ r ગણવામાં આવે છે. આ જે વિદ્યુતભાર ગતિ કરશે ત્યારે આ જે દ્રાવણ છે એનો શું કરે છે? વિરોધ તો કરે ને ભાઈ. તમે દ્રાવણમાંથી પસાર થો તો દ્રાવણ વિરોધ કરે છે કે નહીં? તમે પાણીમાં તરો છો તો શું તમારી ઉર્જા જે તમે બળ લગાડો છો એ પૂરેપૂરા બળ વડે તમે આગળ વધો છો? ના. પાણીના સ્તરો તમારી ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. એટલે તમારી કેટલીક ઉર્જા જે છે એ તો ફક્ત પાણીનો જે સામનો કરવામાં જે છે તે વપરાઈ જાય છે. તમે પૂરેપૂરા ઉર્જા વડે આગળ વધતા નથી. તો એ રીતે અહીંયા પણ દ્રાવણમાં જે છે એ શું કહેવાય છે? આંતરિક અવરોધ હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે મિત્રો, બાહ્ય અવરોધ R બરાબર ઇન્ફિનિટી હોય તો શું થાય? તો વિદ્યુત પ્રવાહ I બરાબર V બાય R, અને R જો ઇન્ફિનિટી થઈ જાય તો વિદ્યુત પ્રવાહ થશે 0. VI બરાબર V બાય R. R જો ઇન્ફિનિટી હોય તો શું થઈ જશે? 0 થઈ જશે. વિદ્યુત પ્રવાહ 0 થઈ જશે. એનો મીનિંગ કે આમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. ત્યારે આ જે V છે એ V એ શું છે? પ્રવાહ પસાર ન થાય ત્યારે V શું છે? કે P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે. તો V એ P અને N વચ્ચેનો PD છે. તો P અને N વચ્ચેનો PD V એ શું થશે? તો કે P અને A, આ જે બિંદુ એ કયો છે તે P અને A, અથવા તો P ઇલેક્ટ્રોડ અને વિદ્યુત દ્રાવણ P અને A વચ્ચેનો PD પ્લસ A અને B વચ્ચેનો PD પ્લસ N અને B વચ્ચેનો PD. તો મિત્રો P અને A વચ્ચેનો PD કેટલો છે? પ્લસ V પ્લસ A અને B વચ્ચેનો PD કયો છે? માઇનસ IR. કેમ માઇનસ IR? તો કે આપણે P થી N ને જ ગણીએ છીએ પ્લસ, તો એની વિરુદ્ધ દિશા થઈ ગઈ તો માઇનસ થશે. તો થશે અહીંયા માઇનસ IR. R આનો આંતરિક અવરોધ છે ને, I એમાંથી જે કરંટ પસાર થાય છે તે છે. પ્લસ N અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V માઇનસ. તો V બરાબર શું લખાશે? પ્લસ V પ્લસ V માઇનસ, અને આગળ લઈએ છે, આને લખી દઈશું પાછળ IR. હવે મિત્રો જો આ જે V પ્લસ V માઇનસ છે એને શું કહે છે? આપણે E કહીએ છીએ. તો V બરાબર E માઇનસ IR. V બરાબર E માઇનસ IR. હવે અહીં પરિપથમાંથી કોઈ પ્રવાહ પસાર થાય છે? ના. તો શું થશે? V બરાબર E. શું થશે? V બરાબર E. શા માટે? તો કે કોઈ પ્રવાહ નથી તો I0 થઈ જશે. I0 થશે તો આ થઈ જશે 0. તો V બરાબર E, એટલે કે કોઈ પ્રવાહ પસાર થતો નહીં હોય ત્યારે આ જે દ્રાવણના બે ઇલેક્ટ્રોડ છે એમની વચ્ચે જે ઉર્જા હોય છે, પોટેન્શિયલ ડિફરન્સ હોય છે, તેને જ તેનું EMF કહેવામાં આવે છે. હવે આપણે નવી કન્ડિશન ક્રિએટ કરીએ. હવે પરિપથમાં R સીમિત હોય તો I is not equal to 0. અહીંયા જે I0 થાય છે એ અહીંયા I0 થશે નહીં. તો આ જે સમીકરણ છે તે શું લખાશે? V બરાબર પ્લસ V માઇનસ IR. તો આને શું કહીશું મિત્રો? V બરાબર E માઇનસ IR.
V બરાબર E માઇનસ IR, અને આ જે સૂત્ર છે એ સૂત્ર આપણું ટર્મિનલ વોલ્ટેજ અને EMF અને આંતરિક અવરોધ વચ્ચેનું સૂત્ર છે, જેમાં V ને શું કહીશું આપણે? આ ટર્મિનલ વોલ્ટેજ, E ને શું કહીશું? EMF, અને R ને શું કહીશું? આંતરિક અવરોધ કહેવાશે. શું કહેવાશે? આંતરિક અવરોધ કહેવાશે. તો આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. V બરાબર E માઇનસ IR. અને અત્યારે બેટરીમાંથી શું થઈ રહ્યો છે? વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ક્યાંથી પસાર થાય છે? ધનમાંથી બહાર નીકળે છે, ઋણમાં દાખલ થાય છે. એનો મીનિંગ શું થાય? કે ડિસ્ચાર્જ થાય છે. શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. તો આ જે સૂત્ર છે મિત્રો, એ બેટરી ડિસ્ચાર્જ થતી હોય છે ત્યારે યુઝ થતો હોય છે. ક્યારે યુઝ થશે? બેટરી ડિસ્ચાર્જ થતી હોય છે ત્યારે યુઝ થશે. હવે આપણે ધારો કે બાહ્ય પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. બાહ્ય પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, તો R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો R ના બે છેડે PD કેટલો થશે? તો કે V બરાબર IR થશે. કેટલો થશે? V બરાબર IR. હવે V બરાબર શું છે? જો E માઇનસ IR, તો અહીંયા લખીશું E માઇનસ IR બરાબર I કેપિટલ R. તો આ માઇનસ વાળું પર રાઈટ સાઈડમાં જશે તો શું થશે? E બરાબર I કેપિટલ R પ્લસ I સ્મોલ r. તો E બરાબર I કોમન નીકળી જઈશું, કેપિટલ R પ્લસ સ્મોલ r. તો આપણે I ને કરતા બનાવીશું તો શું થશે મિત્રો? I બરાબર E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. આ પણ એક સરસ મજાનું ઇક્વેશન મળે છે કે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I કેટલો હશે? તો કે E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r, જ્યાં E એ બે બેટરીનો EMF છે, R બાહ્ય અવરોધ છે, અને સ્મોલ r જે છે તે શું છે? આંતરિક અવરોધ છે. તો સેલમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I આપણે આટલું મેળવી શકીએ છીએ. હવે મિત્રો, આ જે બાહ્ય પરિપથ છે એ બાહ્ય પરિપથનો અવરોધ R0 હોય. આપણે બે કન્ડિશન જોઈ લીધી છે. અનંત હોય છે ત્યારે શું થાય છે, અને સીમિત હોય છે ત્યારે શું થાય છે. હવે બાહ્ય અવરોધ R બરાબર 0 હોય તો આમાંથી પરિપથમાંથી એટલે કે દ્રાવણમાંથી મહત્તમ પ્રવાહ પસાર થશે, જેને આપણે કહીશું I મેક્સિમમ. અને આ જે I મેક્સિમમ છે એ મિત્રો શું થશે? તો આ સૂત્ર જોજો, તમે R0 મૂકી દેશો તો I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ E અપોન સ્મોલ r થાય. E અપોન સ્મોલ r થાય છે. તો આ મેક્સિમમ પ્રવાહનું સૂત્ર છે. હવે મિત્રો, પરિપથની અંદરથી મહત્તમ પ્રવાહ મોટા ભાગે આપણે પસાર કરતા નથી, કારણ કે જો એ થાય તો એને નુકસાન થવાની શક્યતા રહેલી હોય છે. એટલા માટે આપણે પરિપથની અંદર બાહ્ય અવરોધ જોડીએ છીએ અને એ વિદ્યુત કોષને એ નુકસાનમાંથી, સંભવિત નુકસાનમાંથી આપણે બચાવી શકીએ છીએ. તો આ રીતે આપણે એના ફોર્મ્યુલા જે છે તે મેળવ્યા છે. હવે મિત્રો, અહીંયા આપણે વાત કરી કે આ જે ફોર્મ્યુલા છે V બરાબર E માઇનસ IR એ બેટરીના ડિસ્ચાર્જ માટે છે. તો ચાર્જ માટે શું થશે? તો ચાર્જ માટે સૂત્ર મિત્રો આ પ્રકારનું થશે, જે તમે અહીંયા જોઈ શકશો. એટલે કે બેટરી ચાર્જ થતી હોય ત્યારે સૂત્ર શું થશે? V બરાબર E પ્લસ IR થશે. V બરાબર E પ્લસ IR થશે. તો આ સૂત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એ ખાસ તમારે યાદ રાખવાના છે. અને એક કન્ડિશન આપણે અગાઉ ભણી ગયા છે. કઈ કન્ડિશન છે? તો કે Fn બરાબર Fe. Fn બરાબર Fe. આ કઈ કન્ડિશન છે? ઓપન સર્કિટ કન્ડિશન છે. તો આ બહુ જ મહત્વના છે. કયા કયા સમીકરણો છે? જો એક તો આ V બરાબર E માઇનસ IR ડિસ્ચાર્જ થાય ત્યારે, ત્યાર પછી આ V બરાબર E પ્લસ IR ચાર્જ થતું હોય છે ત્યારે. હવે ચાર્જ થાય છે તે ખબર કેમ પડે? તો કે ધન ધ્રુવમાં જે છે પ્રવાહ દાખલ થતો હોય. ધન ધ્રુવમાં પ્રવાહ દાખલ થતો હોય તો ચાર્જ થાય,
અને ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો ડિસ્ચાર્જ થાય છે. બરાબર. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થતો હોય છે જ્યારે પરિમિત બાહ્ય અવરોધ હોય છે ત્યારે? તો કે I બરાબર E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r. ત્યારબાદ ઇન્ફિનિટી હોય છે ત્યારે? તો કે V બરાબર E. ત્યાર પછી સીમિત હોય છે ત્યારે જોઈ લીધું. અને બાહ્ય અવરોધ 0 હોય છે ત્યારે I મેક્સિમમ બરાબર E બાય R, એટલે કે EMF ડિવાઇડેડ બાય એ બેટરીનો આંતરિક અવરોધ. તો આ કન્ડિશન આપણને આ થિયરીમાંથી ખબર હોવી જોઈએ અને આ સૂત્રો વારંવાર યુઝ થતા હોય છે. આપણને આ સૂત્રો વિશે માહિતી હોવી જોઈએ અને તૈયાર હોવા જોઈએ. તો આ રીતે આપણે આ થિયરી લખી શકીએ છીએ. હવે મિત્રો, આ તો આપણે એક સરસ મજાની થિયરી બોર્ડમાં પણ પૂછી શકાય એટલે આખી ડિરાઈવ કરી લીધી છે. હવે ધારો કે આને એકદમ શોર્ટની અંદર આપણે યાદ રાખવું હોય, આ બધા સૂત્રો એકદમ શોર્ટમાં યાદ રાખવા હોય તો એના માટે ફક્ત 30 સેકન્ડનો સમય જોઈએ અને આપણે ડિરાઈવ કરી લઈશું. હવે જો મિત્રો, આ આપણું છે બેટરી અને આ છે એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ક્લિયર? આના EMF છે E, આ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે R, અને આ બંને ભેગા થઈ અને બને છે આપણું એક વિદ્યુત કોષ. બરાબર. આ વિદ્યુત કોષ હોય છે જેને આ રીતે અલગ અલગ બતાવવાના હોય છે. હવે જો ધારો કે આમાંથી કરંટ પસાર થાય છે I, અને આના જે ટર્મિનલ વોલ્ટેજ છે એ છે V, અને અહીંયા ધારી લઈએ કે આપણે 0 છે. આ V છે તો આ 0 છે, તો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થઈ ગયો? V થઈ ગયો. ઓકે. હવે મિત્રો, આમાં આપણી જે વિદ્યુત પ્રવાહની મુસાફરીની જે દિશા છે, ધારો કે આ લઈએ અને આની અંદર જો KSL નો નિયમ એપ્લાય કરીએ તો જો બહુ સરળતાથી સૂત્ર મળી જશે. પોટેન્શિયલ ડિફરન્સ V પ્લસ થી માઇનસ એટલે માઇનસ, વિદ્યુત પ્રવાહની મુસાફરીની દિશા ઓપોઝિટ એટલે થઈ જશે પ્લસ, ઇઝ ઇક્વલ ટુ 0. તો જો મિત્રો શું થાય? V બરાબર E માઇનસ IR થશે. તો V બરાબર E માઇનસ IR આ કોનું છે? તો ડિસ્ચાર્જ માટેનું સૂત્ર છે. ડિસ્ચાર્જ માટેનું સૂત્ર છે ટર્મિનલ વોલ્ટેજ, EMF અને આંતરિક અવરોધ વચ્ચેનું સૂત્ર. હવે ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર આપણે મેળવીએ છીએ. તો ચાર્જિંગ માટે જો આ થઈ ગયું આપણું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સાથેનું બેટરી થઈ ગઈ, EMF E, આંતરિક અવરોધ R, આ થઈ ગયા ટર્મિનલ વોલ્ટેજ V, આ થઈ ગયો અવરોધ G, પોટેન્શિયલ ડિફરન્સ 0, અને કરંટ પસાર થઈ રહ્યો છે ધારો કે આ, અને આપણી મુસાફરીની દિશા છે ધારો કે આ. બરાબર છે? તો આના માટે સૂત્ર શું લખાશે? તો કે V પ્લસ થી માઇનસ તરફ આપણે જઈએ છીએ એટલે થશે માઇનસ E, અહીંયા બંનેની દિશા એક જ થશે એટલે માઇનસ IR ઇઝ ઇક્વલ ટુ 0. તો સૂત્ર શું થશે મિત્રો? જો V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR થઈ ગયું. આ કોના માટે છે? ચાર્જિંગ પ્રવાહ માટે. આ ડિસ્ચાર્જ માટે છે, આ ચાર્જ માટે છે. સમજ પડી ગઈ? ઓકે. એ જ એક બીજી કન્ડિશન ક્રિએટ કરીએ છીએ. ધારો કે આ બેટરી છે, આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, તો આ થઈ ગયું E, આ થઈ ગયો R. આની સાથે આપણે જોડી દઈએ છીએ એક એક્સટર્નલ રેઝિસ્ટન્સ, R. તો આમાંથી જે પ્રવાહ પસાર થાય છે I, એ કેટલો છે? બરાબર છે? એનું સૂત્ર મેળવવાનું છે. તો બહુ સિમ્પલ છે. તો મિત્રો, આને તમે V કહો અથવા તો E માઇનસ IR કહો તો ચાલે કે નહીં? અને આને કહેવાશે 0. હવે આટલે સુધી કોઈ કોમ્પોનન્ટ છે ને એટલે આ પણ શું કહેવાશે? E માઇનસ IR. આ કહેવાશે 0. કરંટ પસાર થઈ રહ્યો છે આ રીતે. આ છે આપણી મુસાફરીની દિશા. બોલો, KSL યુઝ કરો, શું થશે? તો કે E માઇનસ IR માઇનસ I કેપિટલ R બરાબર 0. ક્લિયર? તો સૂત્ર શું થશે મિત્રો? જો E is equal to I small r plus I capital R. So for that I small r plus capital R. તો I ને કરતા બનાવીએ તો શું થશે મિત્રો? E upon small r plus capital R.
સરસ મજાનું વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળી ગયું કે પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો, આટલો. થિયરીમાં આટલો જ મેળવતો ને, તો આપણે બહુ શોર્ટ રીતે આપણે મેળવી શકીએ છીએ. હવે મિત્રો ધારો કે આ જે સૂત્ર છે સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3. તો સમીકરણ 1 માં 3 ની કિંમત મૂકીએ તો શું થાય છે? V બરાબર E માઇનસ I બરાબર શું છે? સ્મોલ e સ્મોલ r પ્લસ કેપિટલ R ઇન્ટુ સ્મોલ r. ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે? ER પ્લસ E કેપિટલ R માઇનસ E સ્મોલ r અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R. જો આ બંને કેન્સલ થઈ જશે તો શું થશે? V બરાબર E કેપિટલ R અપોન સ્મોલ r પ્લસ કેપિટલ R. તો આ રીતે આપણે સૂત્ર મેળવી શકીએ છીએ. બરાબર. તો આ એક નવું વધારાનું સૂત્ર છે, તો આપણને આવડવું જોઈએ. તો આ બધા સૂત્રો જો યાદ રહેશે તો દાખલામાં ક્યાંય તકલીફ પડશે નહીં. ઓકે. હવે આપણો સ્વાધ્યાયનો 3.1 નંબરનો દાખલો છે, જેની રકમ આપણા સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ છે. જુઓ તમે. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓમેગા હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય છે? તો જુઓ, EMF આપણને આપેલા છે 12 વોલ્ટ, આંતરિક અવરોધ આપેલો છે આપણને 0.4 ઓમેગા, અને પૂછે છે કે એમાંથી મેક્સિમમ કેટલો કરંટ પસાર કરી શકાય છે. તો મેક્સિમમ કેટલો કરંટ પસાર કરી શકાય, તો એની ફોર્મ્યુલા અત્યારે જ આપણે મેળવી છે. તો કે બેટરીમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ I maximum is equal to E upon small r. એક્ઝેક્ટલી સૂત્ર શું આવે છે? I બરાબર E upon small r પ્લસ કેપિટલ R. પણ હવે બાહ્ય મહત્તમ પ્રવાહ ત્યારે જ મળે જ્યારે એક્સટર્નલ રેઝિસ્ટન્સ 0 હોય. તો એ તો 0 આપણને ઓલરેડી ધારવા જ પડે. અને I maximum ની ફોર્મ્યુલા પણ આપણને ડાયરેક્ટ ડિરાઈવ કરી છે, એટલે યાદ પણ છે કે I maximum is equal to E by small r. તો E ની કિંમત મૂકી દઈએ છે 12, R ની વેલ્યુ મૂકી દીધી છે 0.4. તો શું થશે મિત્રો? 120 ડિવાઇડેડ બાય 4 કહેવાય કે નહીં? અને 4 3 જા 12, તો કેટલા આવશે? 30 એમ્પિયર. તો I maximum થશે આપણા 30 એમ્પિયર. બહુ જ સિમ્પલ આન્સર છે. ક્વેશ્ચન પણ સિમ્પલ છે, પણ ખબર હોવી જોઈએ કે I maximum ક્યારે મળે છે. તો કે એક્સટર્નલ રેઝિસ્ટન્સ 0 હોય ત્યારે આપણને મહત્તમ પ્રવાહ મળે છે. હવે જો મિત્રો સ્વાધ્યાય 3.2 નંબરનો દાખલો છે, જેની રકમ ડિસ્પ્લે થઈ છે. જુઓ, 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓમેગા જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક તાર સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ એટલે કે જોડેલો હોય છે ત્યારે આ સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે? ઓકે. તો હવે આપણે જોઈએ કે એક્ઝેક્ટલી આપણને શું આપ્યું છે, એને આપણે ધારો કે પરિપથમાં બતાવવાનો પ્રયત્ન કરીએ તો કહી શકીએ છીએ કે ધારો કે આ આપણી એક બેટરી છે અને આ એનો એક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. એની સાથે એક બાહ્ય અવરોધ જે છે એ જોડે છે. R કેટલો છે આપણે શોધવાનો છે. આ છે E, આ છે સ્મોલ r. E બરાબર છે આપણા 10 વોલ્ટ અને સ્મોલ r બરાબર છે આપણા 3 ઓમેગા. અને આમાંથી જે કરંટ પસાર થાય છે I એ છે 0.5 એમ્પિયર. બરાબર છે. તો આ પ્રકારની પરિસ્થિતિ આપે છે અને આપણને પૂછે છે કે આ બાહ્ય અવરોધ કેટલો હશે. તો મિત્રો વિદ્યુત પ્રવાહ તો પસાર થઈ રહ્યો છે, તો કહી શકાય કે અહીં વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય? તો કે E upon small r plus capital R. હમણાં જે સૂત્ર યુઝ કર્યું હતું એ કોના માટે હતું? એક્સટર્નલ રેઝિસ્ટન્સ 0. હવે એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું આવશે? આ જ આવશે. ઓકે. તો હવે આની અંદર જે છે તે આપણે કેપિટલ R શોધવાના છે.
તો કેપિટલ આર શોધવાનો હતો, આને કરતા બનાવી દઈએ. તો સ્મોલ આર પ્લસ કેપિટલ આર બરાબર ઈ બાય આઈ. તો કેપિટલ આર બરાબર શું થશે? ઈ બાય આઈ માઇનસ સ્મોલ આર. તો વેલ્યુ સબમિટ કરી દઈએ. તો મિત્રો જો આર બરાબર ઈ બરાબર કેટલા છે આપણા? 10 વોલ્ટ. આઈ બરાબર કેટલા છે? 0.5 માઇનસ સ્મોલ આર કેટલા છે? 3. બોલો આનું શું થશે? તો કે 100/5 માઇનસ 3. બોલો 100/5 that is equal to 20. 20 માઇનસ 3 અને 20 માઇનસ 3 તો કેટલા થશે? 17. તો R is equal to 17 ઓમેગા થશે. હવે બીજો ક્વેશ્ચન પૂછે છે કે આ જે છે બેટરી, એ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા થશે? તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR. V બરાબર IR. હવે આપણો R જે છે તે કેટલું મળ્યું છે? 17. તો V બરાબર I કેટલા છે? 0.5. R કેટલા છે? 17. બોલો V બરાબર 17 ના હાફ કેટલા થશે મિત્રો? 8.5. તો ટર્મિનલ વોલ્ટેજ કેટલા મળશે? 8.5. ક્લિયર? તો આ રીતે બહુ જો થિયરી આપણને આવડતી હોય તો દાખલામાં ક્યારેય તકલીફ થાય નહીં. હા, થિયરી ગોખવાની નહીં, આવડતી ઇન ધ સેન્સ કે કોન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ. ગોખવાની નહીં, ગોખશો તો પછી ખાલી થિયરી જ આવડશે, દાખલો કોઈ એક પણ આવડશે નહીં. તો હંમેશા શીખવાનો પ્રયત્ન કરવાનો, અને જો શીખવામાં ક્યાંય કચાશ રહી જાય તો પ્લીઝ 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 કોમેન્ટ કરો અથવા તો પર્સનલ નંબર પર કોલ કરો, જે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. ઓકે, હવે મિત્રો સ્વાધ્યાયનો 3.15 નંબરનો દાખલો છે, અને દાખલો બે ભાગમાં વહેંચાયેલો છે. આપણે પ્રથમ એ દાખલાનું સોલ્યુશન જોઈશું ને ત્યાર પછી બી. તો આપણા દાખલા એ ની રકમ ડિસ્પ્લે થાય છે. જુઓ, દરેકને 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.015 ઓમેગા જેટલો આંતરિક અવરોધ હોય તેવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી 8.5 ઓમેગાના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે. તો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? આવો એ સોલ્યુશન આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીંયા શું કહે છે કે એક બેટરીના વોલ્ટેજ છે, ઈએમએફ છે 2, આંતરિક અવરોધ છે 0.15, એવા 6 કોષોને શ્રેણીમાં જોડી અને એની સાથે એક્સટર્નલ રેઝિસ્ટન્સ 8.5 ઓમેગા જોડીએ તો એનો કરંટ અને ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? તો આને આપણે પરિપથમાં બતાવવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આમ બતાવી શકાય કે ધારો કે આપણું આ જે છે સહાયક સ્થિતિમાં જોડવા પડશે. આ એક પરિપથ, આ એનો આંતરિક અવરોધ, ત્યાર પછી આ બીજો પરિપથ બેટરી, આ એનો આંતરિક અવરોધ, 3 આંતરિક અવરોધ, 4 આંતરિક અવરોધ, 5 આંતરિક અવરોધ, 6 આંતરિક અવરોધ. 6 બેટરી થઈ ગઈ. અને એની સાથે એક્સટર્નલ ની અંદર આપણે જે છે એ એક બાહ્ય અવરોધ R જોડીએ છીએ, જેની વેલ્યુ છે 8.5 ઓમેગા. અહીંયા આ દરેકના વોલ્ટેજ કેટલા છે મિત્રો? 2 વોલ્ટ, 2 વોલ્ટ, 2 વોલ્ટ, 2 વોલ્ટ, 2 વોલ્ટ, 2 વોલ્ટ. અને દરેક જે છે એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે, જેની વેલ્યુ કેટલી છે? આપી છે 0.015 ઓમેગા. કેટલા છે? 6. 1 2 3 4 5 6. આનું એક સંયોજન બન્યું છે અને એને આપણે એક જોડાણ તરીકે આપણે લઈ લઈએ તો આ એક બેટરી તરીકે વર્તે છે તેમ આપણે કહી શકીએ છીએ. તો આમાંથી વહેતો પ્રવાહ મેળવી શકાય. તો કહી શકાય કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય? જનરલી આપણું ઇક્વેશન શું થાય છે મિત્રો? I E upon small r plus capital R. તો આપણે શું કરીશું? આ તો એક કોષ માટે છે, એવા અહીંયા કેટલા કોષો છે? 6. તો આપણે સૂત્ર શું થશે? Ne, અને અહીંયા શું થશે? Nr. એક્સટર્નલ રેઝિસ્ટર એક જ છે ને? ઓકે, તો હવે આપણી પાસે શું થશે? 6 છે, તો 6E upon
6 સ્મોલ r પ્લસ કેપિટલ R. ક્લિયર? હવે આની કિંમત સબમિટ કરી દઈશું. તો વિદ્યુત પ્રવાહ I બરાબર શું થશે? 6 ઇન્ટુ E કેટલા છે? 2. 6 ઇન્ટુ સ્મોલ r કેટલા છે? 0.015 પ્લસ કેપિટલ R કેટલા છે? 8.5. અને કૌંસમાં રાખીશું એટલે ભૂલ પડે નહીં. હવે મિત્રો જલ્દીથી આની કેલ્ક્યુલેશન કરો, ઝડપથી, એકદમ ઝડપથી. તો આનો આન્સર આવશે 1.39, that is equal to 1.4 એમ્પિયર. બરાબર? ઓકે. હવે મિત્રો આપણે જોવાનું છે ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજ શું થશે? તો ટર્મિનલ વોલ્ટેજ V is equal to IR. I કેટલા મળ્યા છે? 1.4. R કેટલો છે? 8.5. તો V is equal to આ બેનું મલ્ટીપ્લિકેશન શું થશે? જલ્દી 11.9 વોલ્ટ થશે. તો આ રીતે આપણે પ્રથમ સોલ્યુશન એ જે છે એ મેળવી શકીએ છીએ. હવે 3.15 નો બી સોલ્યુશન આપણે કરીશું. તો એના માટેની રકમ ડિસ્પ્લે થાય છે. જુઓ, લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષનું EMF અને આંતરિક અવરોધ અનુક્રમે 1.9 વોલ્ટ અને 380 ઓમેગા છે. આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? શું આ કોષને મોટરને ચાલુ કરીને કારને ચલાવી શકાશે? તો આપણે જોઈએ કે કેટલો પ્રવાહ મળે છે. જો પ્રવાહ વધારે મળતો હશે તો કાર સ્ટાર્ટ કરી શકાશે, જો ઓછો મળશે તો કરી શકાય નહીં. જનરલી કારને 100 એમ્પિયરની આજુબાજુનો જે છે તે કરંટ જોઈતો હોય છે. તો આપણે જોઈ લઈએ અહીંયા શું છે. તો કે મહત્તમ વિદ્યુત પ્રવાહ I મેક્સિમમ મિત્રો સૂત્ર તમને યાદ હશે, E by small r. તો 1.9 upon 380. તો I મેક્સિમમ મિત્રો તમે કેલ્ક્યુલેટ કર્યું હશે, કેટલું આવે છે? 0.005 એમ્પિયર, જે બહુ જ નાનો મળે છે, માટે કાર સ્ટાર્ટ કરી શકાશે નહીં. માટે કાર ચાલુ કરી શકાશે નહીં. કાર ચાલુ કરવા માટે 100 એમ્પિયરની આજુબાજુનો કરંટ જોઈએ. એના કમ્પેરિઝનમાં બહુ જ નાનું છે. ઓકે. તો ઉદાહરણ 3.5 જેની રકમ ડિસ્પ્લે થઈ છે સ્ક્રીન પર જુઓ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓમેગાનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. જેમાં એ ક્વેશ્ચન છે કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. બીજો ક્વેશ્ચન છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. અને થર્ડ ક્વેશ્ચન છે કે VAB, VBC અને VCD વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ ગણો. તો આપણે આને આ રીતે લખી શકીએ છીએ. જે ડેટા આપ્યો છે એનો આપણે લખી દીધું છે, એનાલિસિસ કર્યું છે. આ પરિપથ આપણને આપેલો છે, જેમાં અહીંયા બિંદુ જે છે એ ધારો કે A પોઈન્ટ છે, આને લખ્યું છે B, આ છે C અને આ છે D. તો VAB, VBC અને VCD આપણે વિદ્યુત સ્થિતિમાન પણ મેળવવાના છે. બહુ સારું. હવે મિત્રો શું કરશો? સૌપ્રથમ તમને શું પૂછેલું છે? R ઇક્વિવેલન્ટ. તો R ઇક્વિવેલન્ટ ની અંદર તો તમે માસ્ટર થઈ ગયા છો, હે ને? બહુ બધા દાખલાઓ કર્યા છે આપણે. તો આપણે ફરી પાછું આપણે એને મેળવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અહીં પરિપથનો સમતુલ્ય અવરોધ આ ત્રણે ત્રણ સીધે સીધા શ્રેણીમાં દેખાય છે ને, ભલે એકબીજા સાથે સમાંતરમાં છે, પણ એ તો એકબીજા સાથે શ્રેણીમાં છે. તો ધારો કે આપણે લખીશું કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું? તો R ઇક્વિવેલન્ટ બરાબર A અને B વચ્ચેનો, તો R ઇક્વિવેલન્ટ બરાબર લખાશે મિત્રો RAB, A અને B વચ્ચેનો અવરોધ વત્તા RBC એટલે કે B અને C વચ્ચેનો અવરોધ વત્તા RCD આમના વચ્ચેનો અવરોધ. હવે જો મિત્રો
આરની વેલ્યુ કેટલી છે? R1 ની વેલ્યુ છે 4 ઓમેગા, R2 પણ 4 ઓમેગા છે, R ની વેલ્યુ જે છે એ 1 ઓમેગા અને R3 અને R4 ની વેલ્યુ છે 12 અને 6 ઓમેગા. ઓકે, તો હવે R એ B વચ્ચે આ 1 અને 2 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તો ઓબ્વિયસલી એનું સૂત્ર શું થશે કે R1 R2 upon R1 plus R2. અહીંયા તો R એક જ અવરોધ છે એટલે R પ્લસ અહીંયા શું થશે મિત્રો? સમાંતર જોડાણનું સિમ્પલ સૂત્ર R3 R4 upon R3 plus R4. ચલો કિંમત મૂકી દઈશું. 4 into 4 upon 4 plus 4 plus 1 ઓમેગા છે. ત્યાર પછી 12 into 6 upon 12 plus 6. ચલો આનું સિમ્પ્લિફિકેશન તો શું થશે જોઈ લો. 16 by 8 plus 1 plus 12 6 is 72 upon 18. તો R equivalent મિત્રો કેટલું થશે? 8 to 16. તો આનું રેઝિસ્ટન્સ ઇક્વિવેલન્ટ કેટલું આવશે મિત્રો? R is equal to 2 plus 1 plus આ જે છે 72 divided by 18 એની વેલ્યુ કેટલી આવશે? તો 18 4 છે 72 તો 4 આવશે. તો R equivalent મિત્રો કેટલું થશે? 4 1 5 6 7 તો 7 ઓમેગા. ટોટલ રેઝિસ્ટન્સ આપણને મળે છે R equivalent is equal to 7 ઓમેગા. ક્લિયર? તો એક આન્સર આપણો અહીંયા પૂરો થઈ ગયો છે. તો સોલ્યુશન એ કમ્પ્લીટેડ. હવે મિત્રો સોલ્યુશન બી. તો સોલ્યુશન બી માં શું પૂછે છે? આપણને પૂછે છે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવો. તો હવે આપણે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ મેળવી લઈશું. આમ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર સૂત્ર શું થશે? E upon small r plus capital R. હા કે ના? હવે અહીંયા R શું છે? R equivalent છે. તો આને લખીશું આપણે R equivalent. ક્લિયર? તો ચલો E કેટલા છે? 16. સ્મોલ r કેટલો છે? 1 ઓમેગા પ્લસ R equivalent ટોટલ રેઝિસ્ટન્સ કેટલો મળે છે? 7. તો મિત્રો શું થશે? 16 by 8. So current I is equal to શું થશે? 2 ampere. કરંટ કેટલો પસાર થાય છે? 2 એમ્પિયર. તો અહીંથી કેટલો પસાર થયો? જો આ થશે 2 એમ્પિયર. હવે એ પાસે આવે છે એટલે જુઓ મિત્રો શું થાય છે કે બે ભાગ પડે છે અને બંને બાજુના રેઝિસ્ટન્સ કેવા છે? ઇક્વલ. તો તમે ઇક્વલ બે જે કરંટ આવે છે એમ્પિયર એના ઇક્વલ બે પાર્ટ કરો તો કેટલા આવશે? 1 એમ્પિયર આવશે. પરંતુ મિત્રો બની શકે કે તમને બીજે ક્યાંક વેલ્યુ ડિફરન્ટ આપેલી હોય તો શું કરશો? તો આપણે ભલે બહુ સિમ્પલ રીતે આપેલી છે પણ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ કે જેથી કરીને આપણને વેરાયટી એટલે કે બીજી રકમ હોય તો પણ આપણને તકલીફ પડે નહીં. તો આપણે અગાઉ પ્રેક્ટિસ કરી ગયા છે પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશન. તો એ રીતે આપણે એને યુઝ કરીશું તો બહુ ઝડપથી આપણા આન્સર આવી જશે. ભલે એક વખત લેન્થ લાગે છે પરંતુ એ આપણને હેલ્પફુલ થશે. તો આપણે અહીંયા કહીશું કે R1 અને R2 માંથી પસાર થતા પ્રવાહો R1 અને R2 માંથી પસાર થતા પ્રવાહો ધારો કે કેટલા છે? I1 જેમ I2. વિદ્યુત પ્રવાહ કેટલા છે મિત્રો? I1 જેમ I2. તો I1 જેમ I2 is equal to શું કરીએ છીએ? 1 upon R1 જેમ 1 upon R2 કરીએ છીએ કે નહીં? ઓકે, હવે પછી એની કિંમત મૂકીએ તો 1/4 જેમ 1/4 લસા ઇક્વલ છે તો 1 જેમ 1 લખાય. ક્લિયર? હવે આપણે I1 શું લેતા હતા? તો I1 બરાબર I1 ની જે જેમની અંદર કિંમત આવે છે તે અપોન આનો ટોટલ સરવાળો કેટલો થાય? 1 + 1 2 અને ટોટલ કરંટ કેટલો આવે છે એની અંદર? જો અહીંયા 2 એમ્પિયર આવે છે કે નહીં? તો અહીંયા લખીશું 2 એમ્પિયર. બોલો 2 2 કેન્સલ તો બોલો કેટલા આવે? 1 એમ્પિયર. તો એ જ રીતે
I2 પણ તમે કેલ્ક્યુલેશન કરી શકશો અને એ પણ કેટલું આવશે 1 એમ્પિયર. સેમ કેલ્ક્યુલેશન રહેશે. તો 1 એમ્પિયર આન્સર આવે છે મિત્રો તમારો. I1 1 એમ્પિયર અને I2 પણ 1 એમ્પિયર. ઓકે, ત્યારબાદ વિદ્યુત પ્રવાહ I. હવે R તો એક જ છે, જેટલો પણ કરંટ અહીંયા આવશે ટોટલ અંદર જતો રહેશે તથા R અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર 2 એમ્પિયર થશે. બરાબર. હવે મિત્રો આપણે આગળ વધીએ. હવે R3 અને R4 માટે પસાર થતો વિદ્યુત પ્રવાહ શું લખાશે? I3 જેમ I4 બરાબર 1/R3 જેમ 1/R4 1/12 જેમ 1/6. હા ને? જો અહીંયા તો આપણને સરળતા પડી ગઈ કે બે ના ઇક્વલ ભાગ કરી દો, પણ હવે શું કરશો? તકલીફ પડે ને. તો એટલા માટે આપણે કેલ્ક્યુલેશન લીધી છે કે જેથી પ્રેક્ટિસ પણ થઈ જાય અને ક્યાંય ભૂલ પણ પડે નહીં. તો હવે આનો લસા લેશો તો શું થશે મિત્રો? અહીંયા 1/12 જેમ 1/12, તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવું પડશે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 2. ઓકે, તો I3 કેટલા થશે? I3 એટલે I3 ની વેલ્યુ કેટલી થશે? 1 ડિવાઇડેડ બાય ટોટલ નો સમ 3 ઇન્ટુ કરંટ કેટલો આવે છે? 2 એમ્પિયર. તો 2/3 એમ્પિયર કરંટ પસાર થાય. એ જ રીતે I4 શું થશે? I4 ની વેલ્યુ કેટલી છે? 2 ડિવાઇડેડ બાય બંનેનો સમ કેટલો થશે? 3 અને કરંટ કેટલો આવે છે? 2 એમ્પિયર. તો 4/3 એમ્પિયર આવે છે. તો આ રીતે આપણે જે છે એ દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવી લીધો છે. હવે ચેક કરીએ કે આ સાચું છે કે નહીં. તો 2/3 પ્લસ 4/3 કેટલા થાય? 4, 5, 6, 6/3. 6/3 ઇઝ ઇક્વલ ટુ 2. તો 2 એમ્પિયર જ આવે છે. બસ 2 એમ્પિયર નીકળે તો 2 એમ્પિયર પસાર થાય છે, તો સાચું છે એમ કહી શકાય. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન કે દરેક અવરોધના પોટેન્શિયલ ડિફરન્સ AB, BC અને CD. તો જો મિત્રો VM આપણે મેળવીએ મિત્રો VAB. તો VAB બરાબર શું થશે મિત્રો? તો કે I R AB. V is equal to IR. હવે RAB શું છે? લખી દઈશું. તો I into R1 into R2 upon R1 plus R2 થશે. બોલો I કેટલા છે? 2 into R1, 4 into 4 upon 4 plus 4, that is equal to 2 into 16 by 8. 8 2 is 16, 2 and 2 4 volt. So VAB is equal to 4 volt થશે. તો આ બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ આપણને 4 વોલ્ટ મળશે. ત્યાર પછી VBC. તો સેકન્ડ માટે જોઈએ VBC. તો VBC બરાબર શું થશે મિત્રો? તો કે I RBC. બોલો I કેટલા છે? 2. BC કેટલા છે? 1. So VBC is equal to 2 વોલ્ટ થશે. ત્યાર પછી થર્ડ કોણ છે? VCD. તો VCD બરાબર શું થશે? I RCD. I છે 2, RCD છે આપણા 3 અને 4 સમાંતરમાં છે. R3 into R4 upon R3 plus R4, 2 into 12 into 6 upon 12 plus 6, 2 into 12 6 is 72 upon 12 plus 6, 18, 18 4 is 72, 4 into 2 8, that is equal to 8 volts. So that is VCD is equal to 8 volt. તો ટોટલ કેટલા થશે? બેટરીના ટોટલ વોલ્ટેજ જેટલા થવા જોઈએ. EMF કેટલા છે? 8, 8 plus 2 10, 10 plus 4 14. આપેલા છે 16, મળ્યા છે કેટલા? 14. તો 2 વોલ્ટ ક્યાં ગયા? તો મિત્રો આ જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એમાંથી જે 2 એમ્પિયર નો કરંટ પસાર થશે તો IR પ્રમાણે કેટલા થશે? 2 થશે.
તો 14 પ્લસ 2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 16 થઈ ગયા. તો આ રીતે આપણો આન્સર મળી જાય છે. તો આ રીતે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો ક્યાંય તકલીફ પડશે નહીં. ઓકે.